તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ ને? બધા મજામાં જશો ને આપણે મોજમાં જ છીએ, કેમ કે આપણે જવાનું છે આજ અમદાવાદથી ઓડિશા. અને ઓડિશા હું પહેલી વખત જઉં છું અને સૌથી લાંબી ટ્રીપ છે અમારી, કેમ કે અત્યાર સુધી 1200, 1300, 1500 લગી હું ગયો છું અને આ ટ્રીપ આપણી 1700 થી 1800 કિલોમીટરની રહેવાની છે. તો મજા આવવાની છે. અને ગાડીમાં આપણે માલ ભરી લીધો છે અને 700 થી 800 કિલો માલ છે આપણી ગાડીમાં, ને માલ થોડોક અર્જન્ટ છે તો ગાયગા આપણે પહોંચાડવાનો, એટલે કે જલ્દી પહોંચાડવાનો છે. અને જો આપણને ત્યાં પૂરી પહોંચીને ઓડિશા પહોંચીને પૂરી પહેલાં 60 કિલોમીટર છે, ત્યાં પહોંચીને ટાઈમ રહ્યો તો આપણે જરૂર દર્શન કરવા જઈશું જગન્નાથપુરીના, જગન્નાથ મંદિરના, અને તમને પણ દર્શન કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો ને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. જો કોઈ ભાઈ ના ખબર હોય ભાઈને વિડીયો શેર કરી દેજો અને લાઈક કોમેન્ટ કરી નાખજો, અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી ટ્રીપ. આપણે પહોંચ્યા છીએ ડભોઈ ચોકડીના. આયા છે જગદીશભાઈ. હા, અરે तुम तो काला काला दिख रहे हो, ऐसे घूमो. હા, અભી ભાઈ दिख रहे हो. કેવું તમારું, કેવું કસા કશું હું બોલો તમારા વ્લોગમાં તમે? હા બોલો, હવે વાઈટ થઈ ગયા. हेलो दोस्तों, कैसे हो? केम છો? कैसा है? आई होप आप सब मौज में होंगे. विजय भाई भी मौज में है, मैं भी मौज में. અચ્છા, તો હમ જા રહે હે ઓડિશા. એટલે હું જઉં છું ઓડિશા ને લઈ જવાના છે જગદીશભાઈને. તો જગદીશભાઈ તમારે આવવાનું છે ને? ઓય આવવાનું છે ને? મનમાર બાપા મારે. તમે હું મનમાર બાપા મારે. અલા નહીં મારે, હું કહી દઈશ. અલા નહીં મારે, હું કહી દઈશ. બરાબર. આ પબ્લિકની ડિમાન્ડ એક જગદીશભાઈને લઈ જાવ એમ. મારે મને આ જો એક તો અમારા કિરણભાઈ છે હા અને ભરતભાઈ છે, આ બેન લઈ જાઓ. બેન આમ હાલ આમ તો હે ને અત્યારે રખડ છે. નવરા હો કિરણભાઈ? ભરેલા છે. ભરેલા છે. ભરતભાઈ તમે નવરા હો? હા, આપણે નવરા. હે ને? હાલો તાર બે જાઓ. હા, 3-4 દી ફેરવીને પાછા લાવો. અન્ના પાસે લુંગીવાળા અન્ના પાસે ડાન્સ કરાવતા હું. લુંગી ડાન્સ, લુંગી ડાન્સ, લુંગી ડાન્સ. તો શું છે? શાંતિ ને? ચાલો અમે જગદીશભાઈ સા પાછું શા કેને પાછું હું પાઉં? એટલે યાર તમે અમદાવાદમાં આવો બરાબર તો મારે પાવાની, હું વડોદરા આવું તમારે પાવાની હોય ને યાર. આ ઊંધું એવું. અમદાવાદ આવો તમે પાવો અને અહીંયા ઓલા મને રજવાડી દઉં. હાલો રજવાડી. ચાલો ચા બા પી લઈને પછી મળીએ. આવું શું કરો? હું હાસવીન જાજો કે આશીન દેજો. હા વિજયભાઈ હવળા દેજો હા અને પગી જાવ એટલે ફોન કરજો. હા. ચિંતા કરી તમને મારી? ચિંતા તો હોય જ નહીં યાર, એવું થોડું. લે ભલે હાલો. હા તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે. મહારાષ્ટ્રની બોર્ડર આવવાની તૈયારી છે. આપણે ડેડિયાપાડાને બધું વટી ગયા છીએ. અને ટાઈમની વાત કરું તો 2:48 થઈ છે અને કલાક થયા છે 5 કલાક. 5 કલાકમાં આપણે 260 કિલોમીટર કાપ્યું છે. હવે જોઈએ આગળના કલાકોમાં કેટલા કિલોમીટર કપાય છે. બાકી આપણે જે કિલોમીટર નક્કી કર્યા છે, જે કલાકમાં આપણે જે કિલોમીટર કાપવાના છે તો કાપવાના જ છે. પણ આ બધા વાંકના ઘાટવાળા રસ્તામાં થોડોક આપણો ટાઈમ વધારે ગયો, નકર ત્યાં 300 કિલોમીટર આપણે કાપી નાખ્યું હોત. તો આગળ હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. ને તો મિત્રો આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છીએ. સાગબારા બોર્ડર ગુજરાતની પાર કરીને આ છે આપણે કઈ બોર્ડર છે યાર, નામે ભૂલી ગયો. પપૈયા ભરવા આવતો તો નામ તો યાદ હતું. મતલબ આપણે સાગબારા બોર્ડરથી અંદર એન્ટર થઈ ગયા છીએ મહારાષ્ટ્રમાં. અને આ જે રોડ છે સાયદા તળોદાવાળો રોડ છે, જે શેરપુર ચોપડા જાય. આપણે આ રોડે પપૈયા ભરવા આવતા હતા, એટલે તમને ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ જોતા હશો તો ખબર જ હશે તમને. આ રોડ પૂરો કરીને આપણે અમરાવતીવાળા હાઈવે પર નીકળીશું.
હેલો ગાઈસ બોલો તો હેલો ગાઈસ, અમે અત્યારે હું વિજયની હારે અમે ઘરેથી નીકળ્યો છું. ઘરની ગાડી ઘરે ઊભી છે મશીન ભરી અને ગઢા સાદા દેવા નીકળ્યો છું. હવે ઈ મને કેવું કાકા હું એકલો છું, જગન્નાથપુરી જાઉં છું. હવે તમારી સિવાય તો હું જાઉં નહીં, એકલો મને હુજો નહીં. તો મેં કીધું હાલ હું આવું તારી હારે બેસી જાઉં. ત્યાં બેસી ગયો. હાલ ભાઈ હોટલે આયા, હું અહીં પાણી પી લેવી, સાબા પી લેવી, અને પછી તારો ઉજાગરો તું હોઈ જા. તમ તાર અહીંથી ભોલેશ્વર કટક હોઈજી, કોલકાતા હોઈજી, હું બેઠો છું. વાહ જો આને કાકા કહેવાય. હા, બાકી બંકો છે હો. બંકો એટલે ચાર દુનિયામાં ફરી ગયો છું. ચાલો અહીંયા મુરલીધર હોટલે પહોંચી જઈ અને હવે ઠાકરનું નામ લઈને નીકળ્યું એટલે ઘોડાવાળો હારે અને ભાલાવાળો ભાલાવાળો હારે, હાલે. જેના પાસે ઘોડો ને ભાલો બે હોય એનું જે કમી હોય હા. હવે નીકળી જાય છે ને. હવે મારી ગાડી મશીન ભરીને 3 દી ઊભી છે તો 3000 રોકડા લઈ લેવાનો. અને હજી હું જ કહું, હજી 2 દી રવા 3-4 દી હજી ઊભી છે. ઔરંગાબાદ, મુંબઈ, જયપુર હજી મશીન ને કાલ ઓરો એમ કે અમદાવાદ લઈ જઉં તો પછી મારી ગાડી જઈશી. હા કાકાની ગાડી 3 દીથી ભરીને ઊભી છે. આજ એમ પડ્યા 5000 રૂપિયા મળ્યા છે મને. આજ એમ કહે છે કે રાજસ્થાન જવું છે, પછી એમ કહે છે ઔરંગાબાદ જવું છે, હવે કહે છે મુંબઈ જવું છે, અને કાલ કદાચ એમ કે અમદાવાદ અમદાવાદ જવું જવું છે છે તો તો ગાડી અમદાવાદ જશે. છોકરો મારો કાળા લુગડા પહેરીને જ બેઠો છે. ભલે હાલો સાબા પીને નીકળ્યું, મળીએ. જય દ્વારકા. भाऊ जगन्नाथपुरी चलना नहीं नहीं तुम बोलो, तुम क्या बोल रहे थे? ये भाई को क्या बता रहे थे वही बोलो, मराठी में ही बोलो. तुमने बात कराना रे. हाँ जगन्नाथपुरी ने काय भाडं लागेल बा भाऊ जायला ना असं तो भाड़ा 60,000 ની આસપાસ છે. 60,000 હા, અને માલે સંગે લીએલી. अरे बापरे ना आपली गाडी करणे નહીં મન ગાડી ભરેલી, મશીન ભરીને ઊભી છે. તી 2 દી જઈને ધુળાતું એક મશીન સિરપુર લયેલી, हा અને તો મશીન સિરપુર માં ગાડી ઊભી છે 2 દિન જઈને, हा તો મશીન વાળા ઘડીક જયપુર વાટ લાવી રહ્યા હતા. हा આકો નહીં મન દીધો, हा આકો મને ઔરંગાબાદ વાટ લાવ નહીં. बर ઉભા માલ રોજ 1000 રૂપિયા રોજ દેતો. 3 દિન હોય ના. हा मग आता त्यांनी काय सांगा सकाळी मुंबई जाणार आहे. हा जर मुंबई नाही ગયા हा તો મશીન પरून दिन मी विकी खायची असू. खरंच ना रे. तो चौथा दिन इकडे मिळी तुमની ગાડી ઘરે જ का? हा જેસા કાકાની મોજ બોલે મેરી જા. હા મોજ હા. જેસા કાકા હે ને ગમે તે બોલે પણ મજા આવી જાય, મોજ કરાવી દે. હું એટલે જેસા કાકા તમારો આપણો ઉતાવળ છે ને અહીંથી નાગપુર ઉજી આવે કે આવલા ઘડે ગાંડીને ઘરે ઘરે હાર જ્યાં હોય ને 1 કિલોમીટર હાલે ને ઓળખીતા મળી જાય. હા હવે અમારે આ રીતે કરવા જઈએ તો યાર 5 દી તે આપણે હા જગન્નાથપુરી નો પહોંચી. જગન્નાથપુરીના દર્શન ન થાય. હા એટલે અમારે જલ્દીથી જલ્દી ગાડી તારા પકડી. પાછો 36 કલાકમાં ગાડી પહોંચાડવાની છે. હા પણ હું એક રાતમાં 1000 કિલોમીટર આજ કાપીશ એટલે કાપીશ. હા કાકા આપણને ચેલેન્જ આપે છે. હા, 1000 કિલોમીટર એટલી કાપી. રનિંગ સત્ય મારી બે આવવાની બેઠક આજ બી. એવું છે. હા એટલે પાર્ટી ફૂલ ફોર્મ માં છે. અરે પાલટી કાયમ નહીં ઉગીને ઊભી થઈ તેજુની પાલટી ફોર્મમાં જ છે. ભાઈ હા કાકા કયો રોડ છે આ રહ્યો? આ રહ્યો ઈ યાવલ થી ભુસાવલ 18 કિલોમીટર. હા પછી આપણને ઓલો અમરાવતી વાળો હાઈવે લાગી ગયો છે ને. અમે ભુસાવલ થી લાગશે તો સીધા જલગાંવ, જલગામ થી ફોર લાઈન. વાહેલા મો ભાઈ ને વાહેલા વાહ ભાઈ. વાહ હા આ જોઈ અમને કઈ ખબર નહીં પડે. હા આને શું કે આ કાકા આ ભાઈ શું બોલે આ વિડીયો જોનાર નહીં ખબર પડે. હા. ખબર પડે એ અંદર કોઈ લોકો અમને કહેતો વાહેલે હાથ તો આવજો એમાં કેટલા મળી જાય કઈ ખબર નહીં. હા એમાં આ તમને આજે કાકા બોલે એ ખબર પડે તો હેઠે કોમેન્ટ કરજો. કે આમાં એવું છે ના એ બરાબર તમે જે બોલો છો એ બરાબર છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભુસાવલ ને ભુસાવલ થી આપણને આ અમરાવતી વાળો નાગપુર વાળો હાઈવે, અમરાવતી નાગપુર તારા ગમે આ હા. દુનિયામાં જવું હોય અમરાવતી નાગપુર વાળો રોડ શેડાઓ જવું હોય તો આ રોડ આવે. અમરાવતી નાગપુર વાળો રોડ આપણને મળી ગયો છે. તો હવે સીધા આપણે નાગપુર લગી ક્યાંય જ હવે ઊભું નથી રહેવાનું. આગળ ક્યાંક પેટનો ખાડો પૂરવા કાકા ઉભા રાખશે તો ઉભા રહેશે. બાકી હવે આપણે ના ના પેટમાં ખાડો તો પૂરવો પડશે. હા. ખાવ પાછો ખાડો લઈને ફરશું તો નહીં મેળ આવે. હા એટલે એટલે સાનો સબડકો મારશું. હા મારવાનો પેલા સાનો સબડકો મારશું હા અહીંથી 50 કિલોમીટર માથે, હા પછી અહીંયાથી નીકળશું એટલે પેટનો ખાડો પૂરશું. હા અને ખાડો થોડો પૂરો થાય ને તો પછી ઊંઘ નો આવે ને હા તો
હવાર પડશે વળે પાછો આનો સબકો મારશે હા તો હવે તમે જોઈ શકો છો કે આપણને મોટો હાઈવે મળી ગયો છે નાગપુર વાળો તો હવે છેક છેક હવે હા છેક હવે નાગપુર લગી કોઈ ચિંતા નહીં આ ભૂસાવલ ગામ છે જો આ સિટી હા ભૂસાવલ ગામ જોઈ શકો છો છે ને ભૂસાવલ ગામ હા ટ્રેન પડી છે રેલવે કે નાગપુર બાપપુર આ બધું લોક ડાયરો લગાય હા અને પછી હું હોઈ જાઉં પછી તું હોઈ જા મરદો વાળી વાત ને મરદો વાળી વાત લગાય હા હા ગારામાં શું છે કાકાની ફરમાઈશ એક દેવાય કવનો ડાયરો લગાવીને પછી તું હોઈ જા ડાયરો લગાયો અને મરદો વાળી વાત કરી લે મહારાણા પ્રતાપનો આજથી 17 તારીખે જયંતિ છે મહારાણા પ્રતાપની ભાઈ 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 ભલે કાંઈ વાંધો નહીં તાર લગાવી દેવી એમાં હું ના ખત્રી તમે મિત્રો અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ તો મને ખબર નથી મેં જોયું નથી ફોનમાં વિડીયો એડિટ કરવામાં પડે તો પણ સમજો ને કે 600-650 કિલોમીટર કાપ્યું છે આપણે અને ડીઝલ નાખવા માટે ઉભા રહ્યા છીએ તમે જોઈ શકો છો કે જેસા કાકા ડીઝલ નખાવે છે તો ડીઝલ નખાઈ દઈએ અને હજી જમવાનું બાકી છે તો આગળ જઈને આપણે જમવા માટે ઊભા રહીશું તો અત્યારે ડીઝલ નખાઈ રહ્યું છે આપણી ગાડીમાં બરાબર બનાવી દો વિડીયોમાં મજા આવશે તો ખવડાવી દીધું આપણે ફૂલ કરાવી દીધી છે ગાડી ધરે રે હવે આપણે ભૂખ્યા છીએ આપણે હવે ધરે રહી ક્યાંક જઈને આપણે એક સબડકો મારવો પડશે સાના સબડકા નથી મારવા તો ખાવું પડશે ને ખાવું પડશે આ સાના સબડકા મારી સેહત ખરાબ થઈ જાય એટલે ગાડીને તો આપણે ખવડાવી દીધું છે ડીઝલ નખાઈ લીધું છે હવે આપણે પેટ પૂજા કરવાની આ પેટ પૂજા કરવાની છે આપણે શ્રી રામદેવ રાજસ્થાની ગુજરાતી રાયકા હોટલે જમવા માટે અને ટાઈમની વાત કરું તો 1 વાગ્યો આવ્યો છે અને આપણે પહોંચ્યા છીએ ખામગાંવ તો જમી લેવી પછી નીકળી આગળ શું કે કાકા બસ મોજે મોજ હા પેટમાં ખાડો પડી ગયો પેટમાં ખાડો પૂરી દેવી હા જમી લેવી હાલો 2-3 ઢંફરિયા નખાઈ દેવી 2-3 પાવડા લાગી દેવી 2-3 પાવડા નાખી દેવી અને પછી પાછા હતા એના રોડો સડી દેવી સારું કહેતા હતા કેમના હું મારતા હતા ડીપર મારતો હતો હા તમે પગ બારે લટકતો મેં કીધું બીજો ડ્રાઈવર રહીશું એટલે આ પગ બિચારા વૈદ ના હતા એના એટલે અમાર કાકા આ ઓલું શું કે પાવડો મારીને બેસી જતા સમજ્યા એટલે મારું ધ્યાન ફોનમાં હતું હું સૂતો હતો અને જાગતો હતો એવું બધું હતું બધું એટલે તમારે ખટલો એમ ને સદગુરુ રોડ લાઈન હા ભાઈ મજામાં ને મજામાં હો ભાઈ હા ભાઈ આ હું ખાતો રહી ને તું વિડિયા કરવા મળતો નહીં રે ના આપણે જમી લીધું તો આપણે 5 કોળિયા હું ખાઈ આ હું મંગાવ્યું છે આ દાળ તડકા છે એવું છે દાળ તડકા ને રોટલી માર કે નાખ્યો ભડકો શું નામ તમારું દીદી તો હાલો ને થોડુંક બે બચ્ચા જમીલો અમારે હજી આગળ એક રાહ જોવે એ હા એટલે એમના જેવી જયદીપભાઈને વાત જોવાની હે તો આપણે તા હું જ્યાં બે કા પેલો ઘા પર મે આપણે જમી લીધું છે જમીન બાદ આપણે કન્ટિન્યુ ચાલુ છે કાકા ગાડી આગળ છે ને આપણે હવે ઘરે જવાના